જય હિન્દ દોસ્તો, એક નવા વિચાર સાથે નવી શરૂઆત. તો બસ તમારા સાથ અને સપોર્ટની જરૂર છે. તમારો પ્રેમ આપો અને આ વિડીયોને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. અને તમે કોઈ પણ મદદ કરવા માગો છો તો નીચે દરેક ડિટેલ આપેલી છે, એ જોઈને જ તમે મદદ કરી શકશો. જય હિન્દ, જય ભારત. કેમ છો કાકા? ઠીક છે. શું નામ તમારું? મારું નામ મોહમ્મદ સિદ્દીક. મોહમ્મદભાઈ, બરોબર. હા. અને શું વેચો છો તમે? આ એ સિંગ વેચે છે. સિંગદાણા વેચો છો? બરોબર. હા. એટલે આમાં કેવી રીતે તમારું કામ ચાલતું હોય છે? હવે ચાલે, ગુજરાત જેવું ચાલે. 100-200 રૂપિયા મળે, બહુ જ થઈ ગયા. શું કરે પછી? એવું છે. હા. અને આ ભંગાર કેવી રીતે, મતલબ આમાં હા, આપણા મામા નથી, એ સોસાયટીવાળાથી બી છે, એ મામા લોક બી છે, એ બી આપે. એ આપણા પરમાની 2 રૂપિયા કિલો પર મળે, એ હિસાબે લે. એવું છે. આપણે સામે બેસીને વાત કરીએ, રસ્તો છે ને એટલે આ રહેવા દો, અહીંયા સામે બેસી જઈએ. ચાલો. તો કાકા, તમારી આ પરિસ્થિતિ જોઈને તો મને એવું લાગે છે કે તમે બહુ શું કહેવાય મહેનત કરો છો. મહેનત તો એવો સમજો, મને 22 વર્ષ થઈ ગયા મહેનત કરતા 22 વર્ષથી આ કામ આ કરો. લાઈન પર. હા, આ લાઈન પર પૂરો જંગલ હોતે ત્યારથી મેં ધંધા ખોલ્યો. આપણે એક દુકાન નથી હોતી બંગાળની. બરોબર. એટલે ભંગાર આપે એની જગ્યાએ તમે સિંગ આપો. સિંગ બી આપે, પૈયા બી આપે, જે લેવાના એ લે ઘરા. બરોબર. હા. એટલે ભંગાર એટલા માટે પછી ભંગાર ને પછી બંગાળના એ હિસાબે આપણા સિંગમાં પોસાય તો એ બંગાળ લઈને પછી આપે, એવું એવી રીતે કરો છો. બરોબર. હા. પછી તમે આ ભંગારનું શું કરો? બંગાળના દુકાનમાં વેચી કાઢે પછી આપણે આંજી જાવીને. અને એના જે પૈસા મળે એમાં તમારું ઘર ચલાવો. હા, ચાલે. આપણા માલના પૈયા કાઢીને જે 100-200 રૂપિયા મળે આપણાને, એ કાઢી લે. ઘરમાં કોણ કોણ છો? મારા પોયરા છે, એ શું કરે છે? એ એક રિક્ષા ચલાવે. રિક્ષા ચલાવે છે. હા, બાકી પોયરા આજકાલના કોઈ નથી. બરોબર. એટલે આજકાલના છોકરાઓ જે આઉટલાઈનમાં ચડી જાય છે, હા, એમ. એટલે મને આ કરવું પડે, બીજું કાંઈ નહીં. એટલે છોકરા ઘરે કાંઈ આપે છે કાંઈ તમને? કોઈ રૂપિયાનો સહારા નથી આપવાનો. 1 રૂપિયાનો સહારો નથી ના. આપતા. બીજા લગ્ન કર્યા એ અલગ થઈ ગયા, બીજાને લગ્ન કર્યા એ અલગ ચાલી ગયા. 2 પોયલી હોતી એને લગ્ન કર્યા મેં. એ પણ જતી રહી સાસરે. હા, એ બી ચાલી ગઈ. ને અત્યારે તમારું આ રહેવાનું ક્યાં? લેવાનું મારો અહીંયા પહેલાં અમે નવસારી બજાર લેતા હતા, હા. પણ આજે તોડીને અમે બેચતા ના આપ્યા. બેસ્તાન રહ્યો છો તમે? હા. બરોબર. એટલે હું જોઉં છું તે પ્રમાણે કે તમારા ચપ્પલ પણ વ્યવસ્થિત નથી, પગ. એટલા બધા પગ ખરાબ છે તમારા. અને શું આવી કરે, કોને બોલે આજકાલ? ચાલીને જવાનું બધે બધા ગાડી લઈને. આ જે મગદલ્લાવાળા કાકા છે ને, ત્યાં મગદલ્લામાં દુકાન નથી ચાની, એ બી મને હારા ઓળખે છે. આજે 22 વર્ષ છે. એવું છે? 22 વર્ષથી તમને ઓળખે છે? ઓળખે છે. આ બધા તમારા હાથ મને બતાવશો કાકા? અરે હાથ જોવો, પગ જોવો. યાર, હાથ તો હાવ ઘસાઈ ગયા તમારા કાકા. ઘસાઈ ગયા ને, લાડી ખીચીના. પછી વજન બી હોય. આજે તો કાંઈ વજન નથી. વજનમાં બી માલ મળી જાય તો પછી એટલું વજન બધું બી હાલીને પડે એટલી ને. મહેનત કરવી ઈઝી નથી. ના ના, ખરેખર હું એને શું કહે શબ્દરૂપે વર્ણન નહીં કરી શકું કે તમે કેવી રીતે તમારી મહેનત કરતા હશો તમે. પણ તમારા હાથ જોઈને મને એવું લાગે છે કે આમ મને મારી બતાવો તો આ સાથે લો તો. આજે આ ઘટ્ટા બધા પડી ગયા. ફરફોલા પડી ગયા છે. હા. ના ના, ખરેખર બહુ મહેનત કરો છો તમે, અને મહેનતનું કમાવો છો એ બહુ મોટી વાત છે. મહેનત ના કમાય. હવે આપણા 2 નંબરના નહીં કર્યા. 22 વર્ષ છે. બરોબર. નહીં તો આજે તમે મકાન ભાંગી દેતો તો આયા. 2 નંબરના આપણા ધંધા જોઈ નહીં. આપણાને ઇજ્જતમાં જોવાના, ઇજ્જતનું કમાવાનું. ઇજ્જતે કમાવાનું. સરસ કાકા. લોકો એમ નહીં કહેવા જોઈએ મરી ગયા તો આ માણસ ખરાબ હતો. વાહ, ખરેખર આ શબ્દ સાંભળીને એમ થઈ જાય છે કે આ તમે તમારું જીવન ધન્ય છે એમ. હા, એમ સમજો. મેં તો મારા પોયરાને બી એમ જ કહું, તમે ભલે એ મારા હાથે ગમે તે કરો, બાકી મારી લાડી જે છે એ જે દિવસે. મહેનતથી કમાવાનું. હા, બસ. પહેલાં તો કાકા મારું નામ પોપટભાઈ આહિર છે, મારા બેન છે સિયાબેન, પછી પ્રતિકભાઈ. અમે બધા લોકો ગ્રુપમાં સાથે મળીને એક ફાઉન્ડેશન ચલાવીએ છીએ, જેની અંદર અમે જે લોકો મહેનત કરે છે પછી કાંઈ પણ રીતે કોઈ પોગી નથી શકતા તે રીતે અમે મદદ કરતા હોઈએ છીએ. અને ખાસ કરીને તમારા જેવા લોકો, આજે તમારી પાસેથી અમને એક ઇન્સ્પિરેશન મળે છે, તમારી પાસેથી ઘણું બધું શીખવા મળે છે. અને આ વિડીયો જે લોકો અત્યારે જોવે છે એ પણ ઘણું બધું શીખતા હશે કે માણસ મહેનતથી રૂડો લાગે છે, પછી તે કોઈ પણ મહેનત કરતો હોય પણ ખોટી રીતે કામ કરીને તો આપણે રૂપિયાવાળા થઈ જઈએ છીએ, પણ એ કોઈ ઇજ્જત નથી. પણ આજે તમારી પાસે તે વસ્તુ મને શીખવા મળી કે હંમેશા મહેનત કરીને આગળ વધો. આગળ વધો. વાહ, ખરેખર આ શબ્દ મહેનત કરીને મેં ઘર બાંધ્યું. આ તે મહેનત આ કરી. મહેનતની ઘર છે અમારા.
દોસ્તો તમે જોઈ શકો છો કે કાકાના પગથી માંડીને માથાના વાળ સુધીની કેવી પરિસ્થિતિ છે અને તેમ છતાં પણ તમે આગળ વિડીયોમાં જોયું તે પ્રમાણે કે પોતે સિંગદાણા વેચે છે અને એનો ભંગાર પણ જે લઈને પછી દુકાને વેચે છે અને એમાં એનું ઘર ચલાવે છે. આજે આ એક વસ્તુ તો સાબિત થાય છે કે કામ કોઈ પણ પ્રકારનું હોય, માણસ જો મહેનત કરવાનું જાણતો હોય તો એ જીવનમાં હંમેશા આગળ જ વધતો હોય છે. આપણે ખોટી રીતે કોઈનું ખોટું કરીને હંમેશા આપણે કોઈનું ખરાબ કરીને આપણે સારા બની જતા હોઈએ છીએ, પણ આજે આ કાકા પાસેથી આપણે એક વસ્તુ શીખશું કે હંમેશા જીવનમાં કામ કરશું અને આપણે હંમેશા આગળ વધીશું. તો કાકા, હું તમને પોપટભાઈ ફાઉન્ડેશનમાંથી જે લોકો અમને જે કંઈ પણ સપોર્ટ મોકલે છે એ સપોર્ટથી હું આજે તમારી મદદ કરવા માગું છું. ભલે તમે મહેનતનું જે પણ કંઈ કમાવો છો તમારું, તો મહિને તમે કેટલું કમાઈ જાવ છો આમાંથી? આમાં જ્યાદામાં જ્યાદા અમે 400 રૂપિયા કમાય, બસ इससे ऊपर नहीं. મહિને રોજના 400. રોજના 400 રૂપિયા. તો મહિનાના 1200 રૂપિયા થઈ જાય તો 100 રૂપિયા તો મારો ભાડો લાગી જાય આવવાના જ આવવાના. બરોબર. 300-350 રૂપિયા બચે. બરોબર, એ તમારી મહેનતના પૈસા. હા બસ. આજે હું તમને તમે જે આ મહેનત કરો છો અને મહેનતના પૈસા હું તમને આપું છું. પહેલાં તો હું તમને કંઈ ખોટી રીતે હેલ્પ નથી કરતો, પણ તમે જે કરો છો એની તરફથી હું તમને આ લ્યો. ના ના ના, આ પૈસા લ્યો. ના, કરવા માટે ચપ્પલ લઈ આવ્યો લેજો કાકા, સરસ. એટલે તમને છે ને આમ હાલો ને રોજે એટલે સારું રહે પગમાં. પગ જુઓ તમે તમે. બૂટ તમે 10 વાગે આવે, 11 વાગે આવે, રાત્રે 10 વાગે ઘરે 10 વાગે ઘેરે જાઉં અને સવારમાં 5 વાગે નીકળી જાઉં ઘેરમાં છું. ઓહો હો, એટલું બધું કલાક તમે. એટલે હવે તમે સાચી વાત બતાવું છું શું મેં, તમે માનો કે ના માનો. ખરેખર એટલું જે સમયગાળો તમે જે બતાવ્યો તે અદ્ભુત છે. સવારમાં જાઓ તો આ સિંગ લેવા જાઓ તો માર્કેટમાં 5 વાગે, 5 વાગે 5 માર્કેટમાં વાગે જવાનું. માર્કેટમાં જવા, પછી માલ લાવવાના, પછી 8 વાગે માલ લગાવીને આવવાના. એવું છે. તો ક્યારે મને એક પ્રશ્ન થાય છે કે ક્યારે તમે આ 22 વર્ષના સમયગાળાની અંદર કોઈ વ્યક્તિ તમને આવી રીતે કોઈ પૂછવા આવ્યું છે કે તમે કેવી રીતે તમારું આજે ઘર ચલાવો? કોઈ નથી, આજે તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા મને. આ 22 વર્ષના સમયગાળા. 22 વર્ષ. ભલે મેં મોમેડન છે. ના ના, એવું તો કોઈ હોતું નથી ને અમારા ફાઉન્ડેશનનો એક સિદ્ધાંત જ છે કે આપણે માણસ છીએ તો માણસની મદદ કરે. બાકી અમારો ગ્રુપ કોઈ ધર્મ જાતિ કોઈ સાથે અમારે કોઈ નાતો છે નહીં અને માણસને હંમેશા એ જે વ્યક્તિ અત્યારે જોઈ રહ્યા છે એને પણ અમે શીખવાડીએ છીએ કે તમારી આસપાસ પણ આવા લોકોને મદદ કરો. બરોબર. તમારી પાસેથી આજે ઘણા બધા લોકો શીખવાના છે અને આ શીખને એ પણ એના જીવનમાં અપનાવશે અને એ પણ એના જીવનમાં આગળ હવે વધશે. અમે તો લોકો કોઈ પણ બી આવે, કોઈ ગલત રસ્તા पे આવે તો એને સહી રસ્તા બતાવે. જો અમારી ઉંમર થઈ ગઈ એ હિસાબે તમે ચાલો તો તમને નુકસાન નહીં થાય. ના ના, સાચી વાત છે. મહેનત કરીને કોઈ લોકો ઊંગલી નહીં ઉઠાવી શકે કે ભાઈ 200 તો કમાવતા છે એ તો બોલે બસ. અને દોસ્તો, આ વિડીયોને પણ તમારા ગ્રુપમાં શેર કરો. આજે આ વિડીયોના માધ્યમથી તમે પણ જોયું તે પ્રમાણે કે માણસ જો મહેનત કરવાનું જાણતો હોય તો તે હંમેશા જીવનમાં આગળ વધે છે. તમે કાકાની કન્ડિશન તો જોઈ જ છે કે કેવી રીતે પોતાના પગની અંદર ચપ્પલ હાવ તૂટી ગયા. ચપ્પલ પણ તૂટેલા છે. જો બસ બસ બસ. લો આપું. ના ના, બસ આવી ગયો. આ પ્રસાદી રૂપે હું લઉં છું કે મેં પણ તમને જે પણ કાંઈ પૈસા આપ્યા છે એ પૈસાને સારી જગ્યાએ ઉપયોગ કરજો અને પહેલાં તો સારા ચપ્પલ લઈ લેજો. બસ. બરોબર. અને સારી રીતે હંમેશા તંદુરસ્ત રહો. તમને ખબર છે આ સમયગાળો કેવો ચાલે છે, કોરોનાની મહામારીમાં. પહેલાં હું તમને માસ્ક આપી દઉં. બેન, માસ્ક લઈ લે ની. આલ્યો કાકા, આ 2 માસ્ક રાખો. બરોબર. અને પેલું સેનિટાઈઝરની બોટલ આગળ પડી છે. બરોબર, જેથી તમે બીમાર નહીં પડો. બસ. દોસ્તો, તમે જુઓ કે કેવી રીતે આ કાકા પોતે મહેનત કરે છે. તમે જુઓ ખાલી. અને આ સમયની અંદર આવી રીતે મહેનત કરીને ઘર ચલાવવું એ બહુ મોટી વાત હોય છે. જો આનાથી પહેલાં તમારો સેનિટાઈઝ હાથ કરી નાખો. હે ને? આ સાફ કરી નાખો. હાથ ધોઈ નાખો. એટલે કેવી રીતે સેનિટાઈઝેશન કરવું એ પણ નથી ખબર પડતી. એટલે હંમેશા આવા વ્યક્તિઓને શીખવાડો, કેમ કે આ લોકો. પાણી નાખું. ના ના, કંઈ નહીં. નાખવાનું એમના થઈ ગયા સાહેબ. આનાથી તમે વાયરસથી દૂર રહેશો અને તમે ક્યારે બીમાર નહીં પડો. બરોબર. આ બોટલ પણ રાખો. બરોબર. આ બોટલ તમારી પાસે રાખો. આનાથી હંમેશા હાથને સાફ રાખતા રહેજો. આનાથી તમે બીમાર નહીં પડો. ઓકે, સારું. ચલો, હવે રજા લઉં છું. તમારું ધ્યાન રાખજો.